સૌપ્રથમ વાત કરીએ વરસાદની। વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી। 20મી જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા। 21મી થી 25મી જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી। વડોદરા અને અમદાવાદના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી આપવામાં આવી। કોઈ વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા, તો પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે। દ્વારકા પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે। 26મી થી 30મી જુલાઈ દરમિયાન ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। તારીખ 20 સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ પડે નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને જ્યાં સુધી વીજળી ના થાય એટલે વીજળી વિનાના મેઘો વરસતા નથી। પરંતુ બંગાળના ઉપસાગરના વહન, અરબ સાગરના ભેજના લીધે, સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાના લીધે તારીખ 20 પછી 21 તારીખથી હવામાનમાં મોટા પલટા આવશે અને તારીખ 25 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે અને દ્વારકા વગેરે ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદની વહનથી વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં સારો વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈના ઉપરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 30 જુલાઈ સુધીમાં તો વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે। તાપી જિલ્લામાં સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા। વ્યારા શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા। વ્યારાના ચીખલી નાકા વિસ્તારમાં વરસાદી માહોલ, તો વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો। તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। વ્યારા શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। વ્યારાના ચીખલી નાકા વિસ્તારમાં વરસાદી માહોલ, તો વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આ તરફ જૂનાગઢ શહેરમાં પણ વરસાદ। કાળવા ચોક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ। બિલખા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। એક સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર જૂનાગઢમાં વરસાદ શરૂ થયો। ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો એક સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। કાળવા ચોક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ।